બારડોલી ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। આ ઘટનામાં 10થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે। અંદાજે રાત્રે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના મોટા ગોટા 2 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ જોઈ શકાતા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। આ સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરાયો છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। 15થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। બારડોલી, કામરેજ, વ્યારા, પીપીએલ અને હોજીવાલા સહિતની વિવિધ સ્થળોની ફાયર ટીમો આગ ઉપર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે। પ્લાસ્ટિકના કારણે આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલી 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો હતો, જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાવેલી છે। શું પરિસ્થિતિ છે? આ ગોડાઉનમાં કેટલી પરિસ્થિતિ તકલીફ છે? હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી છે।